રાજ્યસભામાં સાંસદ પરિમલ નથવાણીએ 6 ફેબ્રુઆરી 2025ના રોજ પૂછેલું હતું કે ગીર જંગલમાં શિકાર કરવા માટે પ્રાણીઓની સંખ્યા વધારવા અને લાંબા ગાળા માટેનો પ્રાણીઓના સંવર્ધનનો કોઈ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે અને તેના માટે શું વ્યવસ્થા કરવામાં આવી છે। પરિમલ નથવાણીએ ગુજરાતના ગીરમાં સિંહોની વધતી જતી સંખ્યા અને ગીરની બહાર સિંહના સ્થળાંતરને પહોંચી વળવા માટે આસપાસ તૃણાહારી પ્રાણીઓ માટે કોઈ સંવર્ધન કેન્દ્રો સ્થપાયા હોય તો જણાવો અને સિંહોના માનવ વિસ્તારમાં જવાના બનાવો ઘટાડવા અને માનવ પ્રાણી વચ્ચેના સંઘર્ષને રોકવા માટે લેવામાં આવેલ પગલાં વિશેની વિગતો જાણવા માંગી હતી, જેના જવાબમાં કેન્દ્રીય પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન રાજ્યના મંત્રી કીર્તિવર્ધન સિંહે જણાવ્યું હતું કે ગીરમાં સિંહોને શિકાર માટે ઉપલબ્ધ પ્રાણીઓની સંખ્યામાં છેલ્લા 5 વર્ષમાં 37% નો વધારો થયો છે। તેમાં અંદાજિત 2019માં 1,55,660 થી વધીને 2024માં 2,13,391 થઈ છે। હાલમાં સાબરના શિકાર માટેના સંવર્ધન કેન્દ્ર કાંગસ, વાગડા, આંબરડી, કિલેશ્વર 1-2, રામપરા, કરજડામાં અને હરણના શિકાર માટેના સંવર્ધન કેન્દ્રો સતવીરડા અને રામપરામાં સ્થાપિત કરવામાં આવ્યા છે। આમ સરકાર શ્રી સિંહોના શિકાર માટે પ્રાણીઓની સંખ્યામાં જે સંખ્યા હતી તેમાં 37% વધારો જોવા મળ્યો છે। આમ હવે સિંહોને શિકાર માટે સ્થળાંતર કરવું નહીં પડે અને તેની આસપાસ સંવર્ધન કેન્દ્રમાંથી શિકાર મળી રહેશે।